અત્યારે જો 9:30 વાગી ગયા છે અને મહેમાન અમારે આવી ગયા છે બધા, પણ મેન મહેમાન હજી નથી આવ્યા. બેન જો ત્યાર થઈને વહી આવ્યા છે અને ઘરવાળા આવવાના છે ને એટલે જો બોલ આમાં કાકી છે મને લઈ ગયો મારું કરવી. અને આ મારી બેન છે જે મારા કાકાની છોકરી છે અને બહુ બ્લોગમાં આવું છે. અને આ બ્લોગ હજી વાર લાગશે આવવામાં, પહેલો બ્લોગ છે પણ હમણાં નહીં પછી. તો જો આ બાજુ બધા અમારા મહેમાન આવી ગયા છે. આ મારા કાકાની છોકરી છે, આ છે આ ત્રણેય બેનું છે. જો આમાં કાકી છે, આ વિડીયો ઉતારું છે. અહીં બારે જો બધા અમારા મહેમાન આવી ગયા છે અને બાર આદમી છે. અને અહીંયા અમારે નાના ભાભી કંકુ પગલા છે, ડેકોરેશન કરી નાખ્યું છે. હવે બધાની વાટ છે, અમે બધા તૈયાર બેઠી ગયા છીએ. અમારો મેકઅપ એ ઓગળી ગયો છે, મહેમાન હજી આવ્યા નહીં. પછી જો આ બધા મહેમાન બેસી ગયા હતા ને આ બધા અમારા પરિવારના જ છે. મારા દાદાની 6 ભાઈનું કુટુંબ છે, એટલે આ બધા એના કાકા દાદાના છોકરા ને એવું બધું છે. અને અહીંયા જો મારી બધી બેને પાણી ચા ને એવું બધું મહેમાનને આપે છે. અને અહીંયા જો આદમીને પણ વાટ જોવે છે કે ક્યારે બધા મહેમાન આવે. પછી થોડીક વાર લાગી અને બધા મહેમાન આવી ગયા. 2 મહેમાન એક હારે આવી ગયા હતા. એક બાજુ શ્રીમતવાળા મહેમાન આવ્યા અને બીજી બાજુ કંકુ પગલાવાળા મહેમાન આવ્યા, કારણ કે અતિ ભાભીના કંકુ પગલા પણ હારે જ હતા. અને આ બાજુ જો અમિતનું રીલ શૂટ કરવાની હતી, એટલે એ ફોટોગ્રાફર વાળા ભાઈ કહે કે તમે આવી રીતના કરો, એટલે અમિત જો એવી રીતના કરતો હતો. અને પન્નુની આવી ગયા હતા એટલે એ પાછળ ઊભા છે, કારણ કે રીલ શૂટ થતી હતી ને એટલે. અને અમારા નાના ભાઈ છે, આ દૂધિયા સાડી પહેરીને એમાં તથ્ય અને બિસ્કિટ ખાઈ જાય. બોલો આમે નાના નામે નાના એવું છે. અને પછી અમિતની આરતીની એન્ટ્રી થઈ ગઈ ને અમે ફૂલડાથી એનું સ્વાગત કરી નાખ્યું. અને પછી 2 જણા પગે લાગવા આવ્યા હતા માતાજીએ. અને પછી આ બધી મારી બહેનો છે, જુઓ અમારા કાકા દાદાની છોકરીઓ છે આ બધી, એટલે એ બધી જો વિડીયો ઉતારી લીધો છે. અને પછી આ બાજુ જો બધા મહેમાન આવીને બેસી ગયા છે. અને અહીંયા જો બધા મુખવાસ હતા ને ખાવા મળ્યા છે, ચા પાણી પી લીધા ને પછી મુખવાસ ખાવા મળ્યા છે. અને જો આ ભાઈને બહુ અમારા ફોટોગ્રાફરનો શોખ, એટલે સુંદરી આડી આવે ને તો કે સુંદરી આડી આવી છે એમ. અને જો આ 2 રૂમ ભરાઈ ગયા હતા. પછી આખું ઓસરી ફળિયું, એટલે બધા મહેમાન હતા. એટલી બધી ખાલી બાયું જ હતી, આદમીન તો અલગ જ હતા. અને રસોડામાં મારા કાકીની બધા ચા બનાવે છે. ને આ બાજુ જો દક્ષા ભાભી એના પરિવારના બધા આવ્યા છે એટલે એને બેઠા છે. ને અહીંયા જો હું પન્નુ નણંદ અમે બધા બેસી ગયા છીએ. અને આ બાજુ જો અમારા મોટા બાપુજીને ઘરે નવડાવવાનું હતું એટલે બધી બાયું ત્યાં ભેગી થયું હતું. એટલે એને તે 2 રૂમ રસોડું ઓસરી ફળ્યું એનું બધું ફૂલ થઈ ગયું હતું, ભરાઈ ગયું હતું એટલું. ને આ બધા જો અમારા મોટા બા છે અને મારા કાકીની બધા છે. ને આ બાજુ દક્ષા ભાભીને નવડાવી નાખ્યા એટલે પછી પગલાં ભરાવાનું વિધિ ચાલુ કરી. ને એક બાજુ અમારા પરિવારવાળા હતા ને એક બાજુ દક્ષા ભાભીના મમ્મીના પરિવારવાળા હતા. એટલે બધા એક પછી એક આવીને ફોટા પડાવતા હતા ને દક્ષા ભાભીને પકડતા હતા, એવી રીતના હતું. તમારે આવું કાંઈ હોય જરૂરથી કમેન્ટ કરી દેજો. પછી અમારી બધી બહેનોને હોપારી લેવાની હતી એટલે અમે ફટાફટ હોપારી લેવા મળ્યું. ભૂલાઈ જાય વાળેલી હોય ને એ બધા ખોલેલું હોય આપણે વાળેલી અમે ગયે છેલ્લો વારો છે. ના
જો બધું પૂરું થઈ ગયું છે અને અત્યારે જો ફોટો શૂટ ચાલે છે. આ બધા ફોટો પાડે છે અને અમે ફોટો પાડી લીધો અને અહીંયા આ પાડીને બેઠા છે. આ પાડવા જાય છે જો ફોટો. આ છે કાકા થઈ કાકાના ફટાકડા લઈને જાય છે ને આ પાડી આવ્યો જો બાદે જો ફટાફટ જાઓ જો આ ફોટો પાડી આવ્યો છે. હા હું લઈને ગયો હું અંકલને ચા તીથુભાઈ જો પાપડ ખાતા ખાતા આવે છે. ભજ્યું ખાશો? ભજ્યું ખાય છે. જો ફ્રેન્ડ્સ અમારે તીથુભાઈ જો ઊભો થાય છે. આથે ઊભો થવા માંડ્યો છે ને પપ્પા ખાઈ જાય છે. ચાખું બધા એમ કેમ લાગે છે. અને આ બાજુ જો બધા જમવા અત્યારે શ્રીમતી અમારા વંડાવાળા મહેમાન એક રોકાણા છે. બોર્ડ આવ્યા છે. બાકી બીજા બધા તો ઠીક હવે વૈયા ગયા. એક અમારા મહેમાન રોકાણા છે. બાકી કોઈ નો રોકાણો. અમારા મહેમાનને હાસે ખોટી તાણ કરવાની એટલે રોકાય. બીજા બધાને તાણ કરી તોય નો રોકાય. જો આમાં દીદી છે. આમાં દીકુ જો રમવા મળ્યો છે. જો આરતી કરે છે. આ કોઈ આરતી ન કરી જમવા બેસી ગયા એટલે આમાં તથ્યભાઈ આરતી કરે. હા એવા મને કે સિમ કાર્ડ લેવા જાવ છો ને સુઈ ગયા. પછી રાતે કથા હતી એટલે આ જો માઇક ચેક કરતો હતો કારણ કે ગોરદાદાને માઇકમાં કથા વાંચવાની હતી ને આ બાજુ ગોરદાદાએ બધું રેડી કરી રાખ્યું હતું. જોવે છે અને જાણે કેમ ગોળ બાપા હોય એવી રીતના. પછી દક્ષા બાપી નલભાઈ બે કથામાં બેસી ગયા હતા અને અમારા મહેમાન પણ બધા સાંભળતા હતા કથા. અને મને તો નીંદર આવતી હતી એટલે હું તો અંદર એટલે જો બધા તૈયારી કરતા હતા અને આ બાજુ જો હજી પ્રસાદની તૈયારી જ હાલે છે. પ્રસાદી બનાવવાની હતી એટલા માટે જો આ બધા સુધાતા હતા અને પછી તો અહીં અડધા તો જો આ મોબાઈલ ઘુમાડે છે. આ બાજુ અમારા ફુવા બેઠા છે ને આ વિઠ્ઠલ દાદા પ્રસાદ બનાવે છે અને આ જોવે છે અહીં બધા બેઠા બેઠા એવું છે. ભગવાનને પ્રસાદ ખાવા માટે જ આવે. તમે પ્રસાદ ખાવા માટે જ આવશો કથા સાંભળવા અને અધ્યાય કેટલા હોય જરૂરથી કમેન્ટ કરી દેજો. મને તો નથી ખબર કેટલા અધ્યાય હોય એવું છે. તો જો હવે ચા પાણીની વ્યવસ્થા પણ છે એટલે ચા પાણી પણ પીવાનું દેવાનું શરૂ છે. અને અડધા મારી જોડે ચા પીવા મળે છે ને અડધા તો ચા ભાવતી નથી એવું હોય છે. એટલે બધા જોવા બેઠા બેઠા કથા સાંભળે છે. આ બાજુ રાહુલભાઈ પ્રસાદી આપી પણ દીધી છે અને બધા પ્રસાદી લેવા પણ મળ્યા છે. કોને કોને પ્રસાદી ભાવે કમેન્ટમાં જરૂર કહેજો. અને તમે કથા સાંભળવા જાવ છો પ્રસાદી માટે સ્પેશિયલ જાવશો એ જરૂરથી કમેન્ટ કરજો તમે. આ બાજુ જો બાયુને પણ પ્રસાદી દેવા મળી છે અને બધી બાયુ લઈ લીધી. તમને વ્લોગ જોવો ગમતો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. આવજો. જય શ્રી કૃષ્ણ.